હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠમાં. મારું નામ છે જતીન સર અને આ વિડીયોમાં આપણે ડિસ્કસ કરવાના છે મેકેનિકલ એન્જિનિયરિંગના ફર્સ્ટ સેમના મટીરિયલ ઓફ સાયન્સના સિલેબસ વિશે. પણ સિલેબસના ડિસ્કશનની શરૂઆત કરતા પહેલા જે પણ વિદ્યાર્થી મિત્રો અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા નથી, ડિપ્લોમાના વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા નથી, તે વિદ્યાર્થી મિત્રો અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાય. બરાબર? કેમ? ડિપ્લોમાના વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાથી તમને તમારા એક્ઝામ રિલેટેડ જે પણ ઇન્ફોર્મેશન આવવાની છે, સાથે સાથે તમારા આઈએમપી જે પણ તમને આઈએમપી વિશેની ઇન્ફોર્મેશન તમને મળવાની છે, એ તમામ ઇન્ફોર્મેશન અમારા વોટ્સઅપ ગ્રુપ થ્રુ મળશે. એ પણ ફ્રી ઓફ કોસ્ટ છે. બરાબર? તો તમામ વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી છે કે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ, તેથી તમારો ફાયદો થાય. બરાબર છે? ચલો તો શરૂઆત કરીએ મટીરિયલ ઓફ સાયન્સ ના સિલેબસ વિશે ડિસ્કશન કરવાનું. બરાબર? તો ધ્યાન આપો, યુનિટ 1 થી શરૂઆત કરીશું. આપણે ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજ આપણે યુઝ કરીશું. બરાબર? યુનિટ 1 માં ઇંગ્લિશ મીડિયમ વાળા સ્ટુડન્ટ્સ માટે ઇન્ટ્રોડક્શન ઓફ એન્જિનિયરિંગ મટીરિયલ્સ છે, ક્લાસિફિકેશન ઓફ મટીરિયલ્સ છે, જેમાં સબ ટોપિક્સ કયા છે? તો ટાઇપ્સ ઓફ બોન્ડ્સ, કન્સ્ટ્રક્શન એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇલેક્ટ્રોવેલેન્ટ એન્ડ કોવેલેન્ટ, or coordinate hydrogen and metallic, structure of solids, concept of crystalline structure of metal unit cells, BCC, FCC and SCB. અમુક જે યુનિટ્સ છે તો 11 12 બેઝ પર જ આવી જાય છે. બરાબર છે? ફિઝિકલ મેકેનિકલ કેમિકલ ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોમેગ્નેટિક એન્ડ થર્મલ પ્રોપર્ટીઝ ઓફ મટીરિયલ. આ વાત થઈ યુનિટ 1 ની. એવી જ રીતે ગુજરાતીમાં આપણે જોઈ લઈએ કે યુનિટ 1 માં એનું ગુજરાતી શું થાય છે કે ઇજનેરી સામગ્રીનો પરિચય, જેમાં સામગ્રીનું વર્ગીકરણ થાય છે, બોન્ડના પ્રકાર એમાં જે સિંગલ બોન્ડ છે, ડબલ બોન્ડ છે, ટ્રિપલ બોન્ડ છે, એ જોઈશું. બરાબર છે? બાંધકામ અને ઇલેક્ટ્રોવેલેન્ટની લાક્ષણિકતાઓ, સહસંયોજક છે, પછી સંકલન હાઇડ્રોજન અને ધાતુ વિશે ભણીશું. બરાબર છે? ઘન પદાર્થોનું માળખું જેમ કે સ્ફટિકીય માળખું છે, મેટલ યુનિટ સેલનું માળખું છે, બીસીસી, એફસીસી છે અને એસસીબી છે. બરાબર? આના વિશે ભણીશું. સામગ્રીના ભૌતિક, યાંત્રિક, રાસાયણિક, વિદ્યુત, ઇલેક્ટ્રોમેગ્નેટિક અને થર્મલ ગુણધર્મ વિશે ભણીશું. બરાબર છે? પછી યુનિટ 2 વિશે વાત કરી કે ફેઝ ડાયાગ્રામ છે. ફેઝ ડાયાગ્રામમાં એના સબ ટોપિક કયા છે? તો સોલિડિફિકેશન ઓફ મેટલ્સ, કોન્સેપ્ટ, ક્રિસ્ટલ, grain boundaries, effect of cooling and rate on materials properties, solids and solution. આ વિશે વધારે ભણીશું. બરાબર છે? આયરન કાર્બન ઇક્વિલિબ્રિયમ ડાયાગ્રામ છે, કોન્સેપ્ટ છે, નીડ એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ, ડેફિનેશન ઓફ ટર્મ્સ એન્ડ યુઝડ, કોન્સેપ્ટ ઓફ હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ, આના વિશે ભણીશું. એમ જ ગુજરાતીમાં જોઈ લઈએ કે તબક્કાઓ અથવા આકૃતિઓ અને ફેઝ ડાયાગ્રામ કહી શકીએ. બરાબર? ધાતુઓનું ઘનીકરણ, તેના વિશેનો ખ્યાલ, ક્રિસ્ટલ, અનાજ અને અનાજની સીમાઓ, સામગ્રીના ગુણધર્મો પર ઠંડક દરની અસર અને નક્કર ઉકેલ. બરાબર? બીજો સબ ટોપિક એનો છે આયરન કાર્બન સંતુલિત રેખાકૃતિ, ખ્યાલ, જરૂરિયાત અને લાક્ષણિકતાઓ, વપરાયેલ શબ્દોની વ્યાખ્યા, હીટ ટ્રીટમેન્ટ પ્રક્રિયાઓ વિશે, તેના વિશેનો ખ્યાલ જાણીશું. રૂકો વિડીયોમાં આગળ વધતા પહેલા આ વસ્તુ ખાસ જોઈ લેજો. જો તમે ડિપ્લોમાના ફર્સ્ટ સેમિસ્ટરની અંદર અભ્યાસ કરી રહ્યા છો તો ડિપ્લોમાના ફર્સ્ટ સેમિસ્ટરના તમામ બ્રાન્ચના કોમ્બો કોર્સ અને સિંગલ કોર્સ આપણી એપ્લિકેશન પ્રિયસર વિદ્યાપીઠ ઉપર લોન્ચ થઈ ગયા છે. પ્રિયસર વિદ્યાપીઠ એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. તમે પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો. એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ હોમ પેજ ઉપર તમને ડિપ્લોમા ફર્સ્ટ યર તરીકે એક બોક્સ દેખાતું હશે. એ બોક્સમાંથી તમે તમારો સબ્જેક્ટ પસંદ કરીને કોમ્બો પસંદ કરીને નીચેથી બાયના ઉપર ક્લિક કરીને બાય કરી શકો છો. અત્યારે ઓફરની અંદર તમામ કોર્સમાં પર સબ્જેક્ટ કોમ્બોની અંદર તમને 200 રૂપીસમાં મળી જશે. પર સબ્જેક્ટ 200 રૂપીસની અંદર જે તમને મળવાનું છે એમાં ચેપ્ટર વાઇઝ ટોપિકના વિડીયોઝ, એની મટીરિયલ, એની નોટ્સ, તમારે પેપરમાં કેવી રીતે લખવાનું છે, આન્સર સાથે, ચેપ્ટર વાઇઝ ક્વેશ્ચન બેંક, પ્રીવિયસ એસના પેપર સોલ્યુશન અને ટીચરનો એક નંબર કે જે તમારા ડાઉટ 24/7 સોલ્વ કરશે. તમારે બીજે ક્યાંયથી એક પણ રૂપીસનું મટીરિયલ ખરીદવાની જરૂર નથી. તમે ફક્ત 200 રૂપીસનો એક કોર્સ લેશો તો એમાં તમને તમામ વસ્તુઓ મળી જશે. અને તમને હજી પણ કોઈ તકલીફ હોય, કંઈ પૂછવું હોય કોર્સ રિલેટેડ, તો સ્ક્રીન ઉપર આપણો નંબર આપેલો છે. તમે નંબર ઉપર ગમે ત્યારે પણ કોલ અથવા તો વોટ્સઅપ કરીને વધારે ઇન્ફોર્મેશન લઈ શકો છો. તો તમે તમારા કોઈ પણ મિત્રોને જાણતા હોય એને પણ આ રીલ ખાસ શેર કરજો, જેથી મેક્સિમમ વિદ્યાર્થીઓ ડિપ્લોમાના ફર્સ્ટ સેમિસ્ટરના કોર્સનો બેનિફિટ લઈ શકે. હવે તમારો વિડીયો આગળ કન્ટિન્યુ કરો. યુનિટ 3 માં જોઈશું મેટલ એન્ડ ઇટ્સ અલોય. અલોય એટલે એનું મિશ્ર ધાતુ કહેવાય. બરાબર? ક્લાસિફિકેશન ઓફ મેટલ્સ, જેમાં ફેરસ મેટલ્સ, ક્લાસિફિકેશન ઓફ સ્ટીલ એન્ડ કાસ્ટ આયર્ન, ઇટ્સ પ્રોપર્ટીઝ એન્ડ એપ્લિકેશન્સ. નોન ફેરસ મેટલ્સમાં કોપર, બ્રાસ, બ્રોન્ઝ, ગન મેટલ્સ, એલ્યુમિનિયમ, wrought and cast alloys of aluminum, it is property and applications.
કમ્પેરિઝન બિટવીન મેટલ્સ એન્ડ નોન મેટલ્સ. એમાં ધાતુ અને તેના એલોય અથવા મિશ્ર ધાતુ કહેવાય. બરાબર. ધાતુઓનું વર્ગીકરણ જોઈશું, જેમાં ફેરસ ધાતુ છે, સ્ટીલ અને કાસ્ટ આયર્નનું વર્ગીકરણ, તેના ગુણધર્મો અને ઉપયોગો. બિન ફેરસ ધાતુમાં તાંબુ, પિત્તળ, કાંસ્ય, ઘન મેટલ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમના ઘડાયેલા અને કાસ્ટ, જેના મિશ્ર ધાતુ કહેવાય, કાસ્ટના મિશ્ર ધાતુ, તેના ગુણધર્મો અને તેના ઉપયોગ વિશે વધારે જાણીશું, વધારે માહિતી લઈશું. ધાતુ અને બિન ધાતુ વચ્ચેનો સરખામણી. બરાબર. પછી યુનિટ 4 ની વાત કરીએ તો નોન મેટાલિક મટીરિયલ્સ છે. બરાબર. તો એમાં ઇન્ટ્રોડક્શન ઓફ ક્લાસિફિકેશન ઓફ નોન મેટાલિક મટીરિયલ્સ, સાથે સાથે પ્રોપર્ટીઝ એન્ડ એપ્લિકેશન્સ, રબર, સિરામિક્સ, રિફેક્ટરીઝ, ઇન્સ્યુલેટર્સ, એબ્રેસિવ્સ એન્ડ એધેસિવ્સ. યુનિટ 4 માં બિન ધાતુ અધાતુ સામગ્રી કહેવાય. બિન ધાતુ ને અધાતુ સામગ્રી પણ કહેવાય, જેમાં બિન ધાતુ સામગ્રીનો પરિચય અને એને વર્ગીકરણ વિશે ભણીશું. ગુણધર્મો અને ઉપયોગો, જેમાં રબર છે, સિરામિક્સ છે, પ્રત્યાવર્તન, ઇન્સ્યુલેટરને કહેવાય છે વીજળી અવરોધક, એના વિશે ભણીશું. ઘર્ષક અને એડહેસિવ. એડહેસિવ એટલે ગુંદ થઈ ગયું, એક પ્રકારનો ચિપકાવાનો પદાર્થ. બરાબર. પછી છે 5મું યુનિટ ઇલેક્ટ્રોલાઇટ્સ, ઓઇલ્સ, પેઇન્ટ્સ, વેર્નિશ એન્ડ કોરોઝન છે. સરફેસ એન્જિનિયરિંગ પ્રોસેસ, કોટિંગ એન્ડ સરફેસ ટ્રીટમેન્ટ્સ, ક્લીનિંગ એન્ડ મેકેનિકલ ફિનિશિંગ ઓફ સરફેસ, organic coating, electroplating and special metallic plating, electropolishing and photo etching, conversion coating, oxide, phosphate and chromate coatings, thin film coatings, PVD and CVD. આ વિશે વધારે સબ ટોપિકમાં ભણીશું. ઓઇલ્સ છે તો એના ટાઈપ્સ જોઈ લઈએ, ટાઈપ્સ એન્ડ પ્રોપર્ટીઝ. પ્રોપર્ટીઝ એટલે ગુણધર્મો થાય. ડેસિગ્નેશન મેથડ્સ એઝ પર BIS, એપ્લિકેશન્સ ઇન મેકેનિકલ એન્જિનિયરિંગ, paints and varnishes, definition and classifications, surface preparation and coating methods using paints and varnish, corrosion types and reasons. એમાં ગુજરાતીમાં પણ જોઈ લઈએ, ઇલેક્ટ્રોલાઇટ્સ અને તેલ, પેઇન્ટ, વાર્નિશ અને કાર્ડ. સપાટી એન્જિનિયરિંગ પ્રક્રિયાઓ, જેમાં કોટિંગ્સ અને સપાટીની સારવાર, સપાટીઓની સફાઈ અને યાંત્રિક અંતિમ, કાર્બનિક કોટિંગ્સ, ઇલેક્ટ્રોપ્લેટિંગ અને ખાસ મેટાલિક પ્લેટિંગ, ઇલેક્ટ્રોપોલિશિંગ અને ફોટો એચિંગ, રૂપાંતરિક કોટિંગ, ઓક્સાઇડ, ફોસ્ફેટ અને ક્રોમેટ કોટિંગ્સ, પાતળા ફિલ્મ કોટિંગ્સ જેમ કે PVD અને CVD. આ બધા યુનિટ ઇલેક્ટ્રોલાઇટ્સ અને તેલ એનું સબ ટોપિક છે, જે ઇલેક્ટ્રોલાઇટ્સ, તેલ, પેઇન્ટ અને વાર્નિશ અને કાર્ડ જેવા યુનિટમાં ભણીશું. બીજું સબ ટોપિક છે તેલ, તેના પ્રકારો અને ગુણધર્મો, BIS મુજબ હુદ્દો પદ્ધતિ છે. મેકેનિકલ એન્જિનિયરિંગમાં અરજીઓ અથવા એને કહેવાય ઉપયોગો. બરાબર. પછી પેઇન્ટ અને વાર્નિશમાં જોઈએ કે વ્યાખ્યાન, એના વર્ગીકરણ વિશે ભણીશું અથવા વધારે માહિતી મેળવીશું. સપાટી, પેઇન્ટ અને વાર્નિશિંગનો ઉપયોગ કરીને તૈયારી અને કોટિંગની પદ્ધતિઓ જાણીશું. કાર્ડ થવાના પ્રકારો અને તેના કારણો વિશે જાણીશું. બરાબર. પ્રકારો અથવા એના કારણો વિશે જાણીશું. પછી જે લાસ્ટ ટોપિક આપણું લાસ્ટ યુનિટ છે, લાસ્ટ ગ્રીન મટીરિયલ્સ છે. 6 યુનિટ છે ટોટલ. બરાબર છે. ગ્રીન મટીરિયલ્સ છે, કોન્સેપ્ટ ઓફ ગ્રીન મટીરિયલ્સ, sustainable and renewable materials in mechanical and allied industries, need of advanced material in mechanical and automotive sector, જેમ કે ઇલેક્ટ્રિકલ વ્હીકલ, સોલર પેનલ્સ, બેટરી એટસેટ્રા. હવે ગ્રીન મટીરિયલ્સને બીજું શું કહેવાય યુનિટ 6 માં? પર્યાવરણીય સામગ્રી. પર્યાવરણીય સામગ્રી એવી કે જે યુઝ કરવામાં આવે પણ જે પર્યાવરણને ઓછું નુકસાન. બરાબર. પર્યાવરણીય સામગ્રીનો ખ્યાલ, યાંત્રિક અને સંલગ્ન ઉદ્યોગમાં ટકાઉ અને નવીનીકરણીય સામગ્રી, યાંત્રિક અને ઓટોમોટિવ ક્ષેત્રમાં અદ્યતન સામગ્રીની જરૂરિયાતો, ઇલેક્ટ્રિક વાહન, સોલર પેનલ, બેટરી અને વગેરે. આ વાત થઈ આપણા મેકેનિકલ એન્જિનિયરિંગના મટીરિયલ ઓફ સાયન્સના સિલેબસ વિશે. બરાબર. ટોટલ 6 યુનિટ છે અને તમામ યુનિટ આપણા ભણાવવાના છે. બરાબર. તો આ બધું વાત થઈ ગઈ સિલેબસની. હવે ફરીથી એકવાર જે પણ સ્ટુડન્ટ ડિપ્લોમાના સ્ટુડન્ટ્સ છે એ સ્ટુડન્ટ્સ હજુ સુધી અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા નથી, તો તમામ સ્ટુડન્ટ્સ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાય. વોટ્સઅપ ગ્રુપમાં શું પ્રોવાઈડ કરવામાં આવશે તે તમારે જેટલી પણ એક્ઝામ છે એ એક્ઝામના રિલેટેડ તમારી ઇન્ફોર્મેશન. બરાબર. સાથે સાથે IMPની ઇન્ફોર્મેશન અમારા વોટ્સઅપ ગ્રુપમાં પ્રોવાઈડ કરવામાં આવશે. અહીંયા સુધી રાખીશું. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની સાથે.